નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આપણે ચાલી રહ્યું છે પ્રકરણ 3 સંખ્યાની રમત, જેમાં આપણે આજે નવો ટોપિક 3.5 આકર્ષક પેલિન્ડ્રોમિક પેટર્ન શીખવાના છીએ। હવે નામ જોતા તમને એવું લાગે કે આ તો બહુ અઘરો ટોપિક હશે, પરંતુ ગભરાવાની કોઈ જ જરૂર નથી। આ ખૂબ જ સરળ ટોપિક છે। તો સૌથી પહેલા તો આપણે આ પેલિન્ડ્રોમિક નંબર કોને કહેવાય તે જાણી લઈએ। હવે અહીં તમને થોડાક નંબર આપેલા છે, જેમાં તમને કોઈ પેટર્ન દેખાશે, જેમ કે 66 છે, તો 66 ને તમે જમણી બાજુથી વાંચો કે ડાબી બાજુથી વાંચો, એક જ સરખો નંબર આવશે 66। તેવી જ રીતે 848 આપ્યા છે, તો તેમાં જમણી બાજુથી આપણે વાંચીશું તો 8, 4 અને 8 છે, અને ડાબી બાજુથી ફરીથી વાંચીએ તો પણ આપણને 8, 4 અને 8 મળશે। તેવી જ રીતે 575 આપ્યા છે, તો તેની અંદર પણ 5, 7, 5 અને જમણી બાજુથી વાંચીશું તો પણ આપણને 5, 7 ને 5 મળે છે। ચોથો નંબર આપણને આપ્યો છે 797, તો તેની અંદર પણ આપણે જમણી બાજુથી વાંચીએ કે પછી નંબરને રિવર્સ કરી દઈએ તો પણ આપણને એક જ સરખો નંબર મળે છે। ત્યાર પછી 4 એકડા આપ્યા છે, તેને પણ આપણે જમણી બાજુથી વાંચીએ કે ડાબી બાજુથી વાંચીએ કોઈ જ ફરક પડતો નથી। તો આવી બધી સંખ્યાઓને પેલિન્ડ્રોમ્સ અથવા તો પેલિન્ડ્રોમિક સંખ્યાઓ કહેવાય છે। ત્યાર પછી આપણને કીધું છે કે 1, 2 અને 3 આ 3 આંકડાઓનો ઉપયોગ કરીને બનતા તમામ પેલિન્ડ્રોમ બનાવો, જેમાં અહીં આપણને થોડાક ઉદાહરણ કરીને આપેલા છે, જેમ કે 1, 2, 1 એટલે કે 121, 313, 222 આ બધી સંખ્યા છે તે 1, 2 અને 3 આ 3 આંકડાનો જ ઉપયોગ કરીને બનાવેલા છે। તો હવે વધારે આપણે આંકડાઓ મેળવવા હોય તો જોઈએ તો 1, 1, 1 થાય છે 1, 2, 1, 1, 3, 1 એટલે કે 111, 121 અને 131 આ 3 આંકડા આપણને મળી શકે છે। તેવી જ રીતે 2 થી શરૂ થતા આંકડા વિચારીએ તો 212, 222, 232 આ પણ એક પ્રકારની પેલિન્ડ્રોમ સંખ્યા છે। તેવી જ રીતે 3 થી શરૂ કરતી સંખ્યાઓ લઈએ તો 313, 323, 333 આ પણ આપણને એક પેલિન્ડ્રોમ સંખ્યાઓ મળી જાય છે। 1, 2, 3 આ 3 આંકડાનો ઉપયોગ કરીને આપણે કુલ 9 જેટલી પેલિન્ડ્રોમ સંખ્યાઓ મેળવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, વધારે અપડેટ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો। હવે આગળ જોઈએ તો આપણને કીધું છે કે પેલિન્ડ્રોમને ઉલટાવો અને સરવાળા કરો। તો આ પ્રવૃત્તિ કરવામાં બાળકો ખૂબ જ મજા આવે એવું છે। જેમ કે અહીં આપણને 34 આપેલા છે, તેને આપણે ઉલટાવી દઈએ તો આપણને 43 મળશે। હવે આ બંને આંકડાનો આપણે સરવાળો કરવાનો છે, તો આપણને મળી જશે 77। હવે આ 77 મળ્યા છે, તેને તમે ધ્યાનથી જોશો તો તે પણ આપણને એક પેલિન્ડ્રોમ નંબર મળે છે। તેવી જ રીતે 29 છે, વત્તા આપણે 92 કરી દઈએ તો આપણને 121 મળે છે, તો આ 121 છે તે પણ એક પેલિન્ડ્રોમ નંબર છે। ત્યાર પછી 48 છે, વત્તા આપણે તેને ઉલટાવી દઈએ એટલે 84 મળે છે। હવે આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરી દઈએ તો આપણને 132 મળે છે। અહીં આપણને પેલિન્ડ્રોમ નંબર નથી મળતો, પણ જ્યારે 232 ને આપણે રિવર્સ કરી દઈએ એટલે કે 2, 3, 1 આવી રીતે લખી દઈએ અને ત્યાર પછી જ્યારે આપણે બંનેનો સરવાળો કરીએ તો આપણને 363 મળે છે। તો આ પણ એક પેલિન્ડ્રોમ નંબર મળે છે। તો જ્યાં સુધી આપણને પેલિન્ડ્રોમ નંબર ના મળે ત્યાં સુધી આપણે આ પ્રવૃત્તિ આગળ ને આગળ કરતું રહેવાનું છે। જેમ કે ત્યાર પછી સરવાળો આપ્યો છે 76 વત્તા 67, તો આની અંદર પણ આપણને સરવાળો 143 મળે છે, જે પેલિન્ડ્રોમ નંબર નથી, પણ 143 ને આપણે જ્યારે રિવર્સ કરીએ તો આપણને 341 મળે છે। હવે આ 143 વત્તા 341 કરીએ તો આપણને 484 મળે છે। તો ફરી આપણને પેલિન્ડ્રોમ નંબર મળી ગયો। ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું એવી કોઈ સંખ્યા છે કે જેમાં તમે ક્યારેય પેલિન્ડ્રોમ નંબર સુધી પહોંચી જ ના શકો? તો 2 અંકની સંખ્યામાં તો આપણને એવી કોઈ જ સંખ્યા નથી મળતી, પણ 3 આંકડાની અંદર આપણને 196 આ એક સંખ્યા એવી મળે છે કે જેનો પેલિન્ડ્રોમ નંબર મળી શકતો નથી। તો આ એક નંબર ખાસ યાદ રાખી લેજો, કારણ કે આવો પ્રશ્ન તમને MCQમાં પૂછાઈ શકે છે કે એવો કોઈ નંબર છે કે જેનો ક્યારેય પણ પેલિન્ડ્રોમ નંબર મળી શકે નહીં। ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 2 અંકની સંખ્યાથી શરૂ કરીને સંખ્યાઓને વારંવાર ઉલટાવાથી અને ઉમેરવાથી હંમેશા પેલિન્ડ્રોમ નંબર મળશે? તમે આ વસ્તુ ચકાસો અને શોધો। તો હમણાં આપણે વાત કરી તેમ 2 અંકની કોઈ પણ સંખ્યામાં તમને પેલિન્ડ્રોમ નંબર મળી જશે। જેમ કે આપણે 29 છે, 29 વત્તા 92 કરીએ તો આપણને 121 મળે છે। તો અહીં આપણને એક પેલિન્ડ્રોમ નંબર મળી જાય છે। ત્યાર પછી 84 વત્તા 48 કરીએ તો આપણને 8 ને 4 12 વધી ચડશે। ત્યાર પછી 8 ને 4 12 ને 1 13 એટલે કે 132 મળે છે। આ આપણને પેલિન્ડ્રોમ નંબર નથી મળતો, તો હવે આપણે આ નંબરને રિવર્સ કરી દઈશું એટલે કે 2, 3 અને 1 આવી રીતે કરી દઈએ। હવે સરવાળો કરી જોઈએ તો આપણને 3, 6 અને 3, તો અહીં આપણને પેલિન્ડ્રોમ નંબર મળી જાય છે। તો જ્યારે આપણને પેલિન્ડ્રોમ નંબર મળી જાય ત્યાં આપણે અટકી જવાનું છે।
ફરી પાછું આપણે કોઈ ઉદાહરણ લઈએ, જેમ કે 52 લઈ લઈએ અને ત્યાર પછી એને ઉલટાવી દઈએ એટલે કે 25 થશે. તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને 77 મળે છે. તો અહીં તો આપણને પેલિન્ડ્રોમ નંબર તરત મળી ગયો. ત્યાર પછી 37 લઈ જોઈએ તો 37 વત્તા 73 કરી જોઈએ તો 7 ને 3 10 વધી ચડશે. 7 ને 3 10 ને 1 11 એટલે કે 110 મળે છે. તો આ નંબરને ફરી આપણે રિવર્સ કરી દઈએ. હવે સરવાળો કરીએ તો આપણને 1 2 1 તો અહીં આપણને આપણો પેલિન્ડ્રોમ નંબર મળી જાય છે. હજી એક ઉદાહરણ લઈ જોઈએ, જેમ કે 57 છે અને 75 આ બે નંબરનો સરવાળો કરી જોઈએ તો શું થાય છે? તો 7 ને 5 12 વધી ચડશે. 7 ને 5 12 ને 1 13 તો 132 મળે છે. તો આ આપણને પેલિન્ડ્રોમ નંબર નથી મળતો. તો હવે આપણે આ નંબરને રિવર્સ કરી દઈએ એટલે કે 2 3 અને 1 આવી રીતે લખી દઈએ અને હવે આપણે આનો સરવાળો કરી જોઈએ તો 3 6 અને 3 આવી રીતે નંબર મળે છે. તો ફરી આપણને પેલિન્ડ્રોમ નંબર મળી જાય છે. તો આવી રીતે બાળકો આપણે 2 અંકની સંખ્યાથી ઘણા બધા પેલિન્ડ્રોમ નંબર મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણને ખૂબ જ સરસ મજાનો કોયડો પૂછેલો છે. મને તો કોયડા ઉકેલવા ખૂબ જ ગમે. શું તમને બાળ મિત્રો કોયડા ઉકેલવામાં મજા આવે છે? તમે પણ તમારો અનુભવ મને કમેન્ટ કરીને કહેજો. તો અહીંયા આપણને જે કોયડો આપ્યો છે તેની અંદર આપણને અમુક સવાલ પૂછેલા છે. તે સવાલ આપણે જોતા જઈશું અને કોયડો ઉકેલી દઈશું. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે હું 5 અંકનો પેલિન્ડ્રોમ નંબર છું. એનો મતલબ એમ થાય છે કે આપણને જે સંખ્યા આપી છે તે 5 આંકડાની સંખ્યા છે, બરાબર. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે હું એક એકી સંખ્યા છું. હવે એકી સંખ્યા તો બાળ મિત્રો ત્યારે જ થશે કે જો તેનો એકમનો અંક 1 3 5 7 અથવા તો 9 હોય. આ 5માંથી કોઈ પણ એક આંકડો હશે તો આપણને જે સંખ્યા પૂછી છે તે એકી સંખ્યા થઈ જશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. તો તેની અંદર આપણને પૂછ્યો છે કે મારો દશકનો અંક મારા એકમના અંક કરતાં બમણો છે. તો હવે જોઈ લઈએ કે જો આપણે એકમના અંક ઉપર 1 મૂકી દઈએ તો અહીં તેના ડબલ એટલે કે 2 થશે. હવે જો 3 મૂકીએ તો અહીં 3 થશે અને 3ના ડબલ 6 થશે. ત્યાર પછી આપણે 5 મૂકી જોઈએ તો અહીં એકમના અંક ઉપર 5 આવશે અને તેના ડબલ એટલે કે અહીં 10 આવી જશે. હવે કોઈ એક જ સ્થાન ઉપર 2 સંખ્યા તો આવી ના શકે એટલે 5 કે 5થી વધારે જે મોટા આંકડા છે તે અહીં આવી શકશે નહીં, બરાબર. એટલે કે 1 અથવા 3 આ બે નંબરમાંથી જ કોઈ એક નંબર આવવો જોઈએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણને એમ કીધો છે કે મારો 100નો અંક મારા દશકના અંક કરતાં બમણો છે. તો હું કોણ છું? તો હવે જો આપણે એકમના અંક ઉપર 1 મૂકીએ અને તેના ડબલ આપણે કરીએ તો અહીં 2 આવશે અને તેના ડબલ આપણે અહીં 100ના સ્થાન પર કરીએ તો અહીં 4 આવશે. તો અહીં આપણને 1 હોવાની સંભાવના વધારે લાગે છે, પણ 3 આવે છે કે નહીં તે પણ આપણે ચકાસવું પડે. તો તેના માટે ચેક કરીએ તો છેલ્લે આપણે એકમના સ્થાન પર 3 મૂકીએ, 3ના ડબલ આપણે 6 કરીએ અને 100ના સ્થાન પર આપણે તેના ડબલ કરવાના છે એટલે કે 12 આવશે. હવે આપણે જેમ આગળ કીધું તેમ એક જ સ્થાન પર 2 આંકડાની સંખ્યા તો આવશે નહીં એટલે 3 છે તે અહીં આવી શકે નહીં. તો હવે ફાઇનલ થઈ ગયું કે હવે એકમના સ્થાન પર 1 જ આવશે એટલે અહીં આપણો નંબર બનશે 1, પછી 2 અહીંયા કરવાનો છે, અહીં 4 કરવાનો છે. હવે પેલિન્ડ્રોમ નંબર છે એવું આપણને પહેલેથી જ કીધેલું છે એટલે અહીં 2 આવી જશે અને અહીં 1 આવશે. એટલે ડાબી બાજુથી આપણે જ્યારે વાંચવાનું શરૂ કરીએ ત્યારે આપણને 1 2 4 2 1 મળે છે. તેવી જ રીતે જમણી બાજુથી જ્યારે વાંચવાનું શરૂ કરીએ ત્યારે પણ આપણને એના એ જ આંકડાઓ મળે છે. તો અહીં આપણે જવાબમાં લખી દઈશું 1, દશકના અંક પર 2, 100ના સ્થાન પર 4, ત્યાર પછી 1000ના સ્થાન પર 2 અને 10,000ના સ્થાન પર ફરી 1 આવશે. હવે આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવાનું કીધું છે. તો શબ્દોમાં જ્યારે આપણે બાળમિત્રો વાંચીએ ત્યારે ડાબી બાજુથી શરૂ કરવાનું છે એટલે કે 12,421 થશે, જે આપણે આ ખાનાની અંદર લખી દેવાનું છે. ચાલો આપણે પણ લખી દઈએ 12,421. તો હું આશા રાખું છું કે આ પેલિન્ડ્રોમ નંબર જે છે તે તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયો હશે. મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.